કોંગ્રેસી પ્રેસ કોન્ફરન્સ આવો સાંભળીએ। કાર્યકરો છે, જાહેર જીવનમાં કામ કરનારા લોકો છે, સમાજના જે પ્રબુદ્ધ નાગરિકો છે એ પૈકીના લોકોને અમે ઉમેદવારી કરવા માટે અગ્રતા આપવાના છે। પહેલા જ અમે જાહેરાત કરી છે કે 50% બેઠકો પર અમે યુવાનોને તક આપવાના છે। મહિલાઓની પણ 50% અનામત બેઠકો છે, ત્યાં પણ વધારેમાં વધારે યુવાન મહિલાઓને તક આપીશું અને આખા ગુજરાતમાંથી જે શિક્ષિત છે, પ્રમાણિક છે, જે લડી રહ્યા છે, જે સરકાર સામે લોકોના અન્યાય અત્યાચાર માટે અવાજ ઉઠાવી રહ્યા છે એવા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે। સમાજના અલગ અલગ વર્ગના પ્રબુદ્ધ નાગરિકો પણ છેલ્લા થોડા દિવસોમાં કોંગ્રેસ પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે। નવા જે એક્ટિવિસ્ટ લોકો છે, જે સમાજ સેવાના કામ સાથે જોડાયેલા છે એવા લોકો પણ પાર્ટીમાં જોડાયા છે, એમણે પણ ઉમેદવારી માટે દાવેદારી કરી છે। ત્યારે વધારેમાં વધારે યુવાનોને આ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી તક આપશે। કોંગ્રેસના જે ઉમેદવારો છે એમને એમ કે રીતે જોડવામાં આવતા હોય છે કે એ ચૂંટણી જ ના લડે, એના માટે આ વખતે એવું ના થાય એના માટે કોઈ વિશેષ વ્યવસ્થા કરાશે કે તમામ બેઠકો પર કોંગ્રેસના કેન્ડિડેટ લડી શકે? ભારતીય જનતા પાર્ટી સીધી રીતે ચૂંટણીઓમાં જીતી શકતી નથી, એટલા જ માટે સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરીને લોકોને ડરાવવા દબાવવા ખરીદવાનો પ્રયત્ન કરતી હોય છે। આ વખતે આખા ગુજરાતમાં અમે એક્સરસાઇઝ વહેલા શરૂ કરી છે। સ્થાનિક સ્તરે ચૂંટણી સમિતિઓને સત્તા આપી છે। હું માનું છું કે 100% સ્થાનિક સ્તરે બધી જ ચકાસણી કરીને ઉમેદવારોની પસંદગી થશે અને ભારતીય જનતા પાર્ટીની એક પણ મેલી મુરાદ આ વખતે બહાર આવવા નહીં દઈએ। બીજો પ્રશ્ન એ થાય છે કે મહાનગરપાલિકા હોય કે પંચાયત હોય, હંમેશા માટે અલગ અલગ ચૂંટણીઓ થતી હતી, પરંતુ આ વખતે એક જ સાથે એનો અર્થ શું માની શકાય કે કોઈ પાર્ટીને કામ ન કરવા દેવું અથવા એક જ સમય ચૂંટણી કરી દેવી? સરકાર બધી જ રીતે ગભરાયેલી છે। એક બાજુ એમનું ભ્રષ્ટાચારનું પોલ દિવસે દિવસે ખુલી રહી છે, એક બાજુ પ્રજા મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર બધી જ રીતે હેરાન પરેશાન છે। ચારે બાજુ યુવાનો હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય, સમાજના બધા જ વર્ગ વિસ્તારના લોકો આજે સરકાર સામે આક્રોશથી પોતાના પ્રશ્નો રજૂ કરી રહી છે। એ સંજોગોમાં બધી જ બેઠકોની ચૂંટણીઓ એક સાથે થઈ રહી છે, એનાથી ફાયદો પણ થશે, એનાથી લોકો એક ભાવનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપમાં ઉમેદવારી કરવા માટે કાર્યકરોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પ્રદેશ નિરીક્ષકોની ઉપસ્થિતિમાં ભાવનગરમાં ભાવ, કમલમ અને પાલીતાણા ખાતે 2 દિવસીય સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી। જિલ્લા ભાજપ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતી 40 બેઠકો, 10 તાલુકા પંચાયતો અને 3 નગરપાલિકાઓ માટે દાવેદારોના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે। આ પ્રક્રિયામાં પૂર્વ મંત્રી પ્રદીપ પરમાર અને સાંસદ દિનેશ મકવાણા સહિતના નિરીક્ષકો કાર્યકરોની રજૂઆતો સાંભળી ઉમેદવારોની પસંદગીની કવાયત હાથ ધરી રહ્યા છે। નિરીક્ષકોને સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું છે પાલીતાણા સાથે અને ભાવનગર ભાવ કમલમ ખાતે। કેટલા ઉમેદવારો અત્યારે હજી તો પહેલું મંડળ ચાલુ છે, આજે ન કહી શકાય, કાલે અમારી સેન્સ પ્રક્રિયા પૂરી થશે પછી આની વિગત અમે તમને માહિતી આંકડા સહ આપી છે। જિલ્લા નવું બની, કેટલા પંચાયત નવું એક બન્યું અને કેટલાક લોકલ પાર્ટીઝના હાથમાં ફેરફાર થયેલા છે। એના કારણે જે સીમાંકન કરવું જરૂર પડે, એટલે મોટા પાયો લગભગ થોડા ઘરો છોડીને બાકી બધામાં પણ સીમાંકન સાથે રોટેશન પણ કરવામાં આવે છે। એની વિગત બધા આપને આપીશું। સાથે સાથે સામાન્ય ચૂંટણી બાબતમાં કઈ કઈ તૈયારી, થોડા અત્યારે પ્રાથમિક તૈયારી જે કરેલ છે એનું પણ આપનું વિગત આપીશું। જે અત્યારે જો સામાન્ય ચૂંટણી થવાનું છે 34 જિલ્લા પંચાયત, 34 જિલ્લા પંચાયત પૈકી એક નવા વાવ થરાડ નવા જિલ્લા પંચાયત છે, બાકી જિલ્લા જૂના છે। એ પૈકી છોટાઉદેપુર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો છે। બોડેલી ખાતે આવેલા લક્ષ્મી પાર્ટી પ્લોટમાં ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો। જિલ્લા પંચાયતી 32, તાલુકા પંચાયતની અંદાજે 150 અને બોડેલી નગરપાલિકાની 28 બેઠકો માટે દાવેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા। 2 દિવસ ચાલનારી આ પ્રક્રિયામાં કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। ખાસ કરીને પ્રથમવાર રચાયેલી બોડેલી નગરપાલિકા માટે જોરદાર દાવેદારી નોંધાઈ। વિકલાંગ કાર્યકર્તા પ્રમોદભાઈ તડવી પણ જિલ્લા પંચાયત બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવવા પહોંચ્યા।
ભારતીય જનતા પાર્ટી એ વિચારધારાને વરેલી પાર્ટી છે, વિકાસને વરેલી પાર્ટી છે અને અમે અમારું જે કામ છે એ પ્રજાહિત માટે, લોકોના હિત માટે હર હંમેશ 24 કલાક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજા વચ્ચે રહે છે અને પ્રજા સુખાકારી માટે અમે પ્રજા સાથે ઉભા રહીએ છીએ. ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બન્યો. નડિયાદ કમલમ કાર્યાલય ખાતે ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા કરવામાં આવી. પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં યોજાયેલી આ પ્રક્રિયામાં નડિયાદ મહાનગરપાલિકા, નગરપાલિકાઓ તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે દાવેદારોનો રાફડો ફાટ્યો. ટિકિટ મેળવવા માટે ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો, જેમાં વિવિધ સ્તરની બેઠકો માટે મોટી સંખ્યામાં દાવેદારો હાજર રહ્યા. નડિયાદ મહાનગરના 6 વોર્ડ, ઠાસરા તાલુકા પંચાયત, ગળતેશ્વર તાલુકા પંચાયત અને ઠાસરામાં આવતી 5 જિલ્લા પંચાયત, ગળતેશ્વરમાં આવતી 3 જિલ્લા પંચાયત એમ આ પ્રકારે ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. સવારથી જ ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારો ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, પણ સામૂહિક રીતે એ પણ અહીંયા એમનો સેન્સ આપ્યો છે કે અમે ઉમેદવારી નોંધાવી છે, પણ પાર્ટી જે નિર્ણય કરશે, જે ઉમેદવારની પસંદગી કરશે એ અમારું શિરોમાન્ય રહેશે. સુરતમાં ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયાની પત્નીએ ટિકિટ માંગી. અલ્પેશ કથિરિયાની પત્ની કાવ્યા કથિરિયાએ દાવેદારી નોંધાવી. વોર્ડ નંબર 3માં કાવ્યા કથિરિયાએ દાવેદારી કરી. હું તો ઘણા વર્ષોથી હું તો વિકાસને જ મત આપું છું અને હું પોતે પણ 10 વર્ષથી પાર્ટીમાં છું, 2016 થી. એટલે હું ભાજપમાં જ છું, એટલા માટે મેં ભાજપમાંથી ફોર્મ ભર્યું. એવું નથી, આપણે જ્યારે માણસ કોઈ પણ પાર્ટી જોઈન કરે ત્યાર પછી એમાં જોડાય અને પાર્ટીને યોગ્ય લાગતું હોય ત્યારે એ ટિકિટ આપે છે અને ત્યારે ચૂંટણી લડવા માટે અમને રેડી કરે છે. અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ. સમાચાર દ્વારકામાંથી. ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં હોબાળો થયો. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હોબાળો કર્યો. કાર્યકરોને મળવા ગયેલા ઈશુદાન ગઢવીની અટકાયત. પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આપ નેતા દીપક કુમાર સિંઘ સામે ફરિયાદ. લૂંટની ખોટી કલમ ઉમેરાઈ હોવાનો આરોપ. કાર્યકરોને વીડિયો ઉતારતા પોલીસે રોક્યા. आज जब खंभालिया में अपने गिरफ्तार कार्यकर्ताओं से मिलने, एसएचओ से मिलने की क्यों गिरफ्तार किया गया है? जब ईशुदान गढ़वी जी वहां पुलिस स्टेशन पहुंचते हैं तो प्रदेश के अध्यक्ष, आम आदमी पार्टी के एक राष्ट्रीय पार्टी के प्रदेश अध्यक्ष को बिना कोई कारण बताए हुए, सब कुछ कैमरे पे हो रहा है, उनको गिरफ्तार कर लिया जाता है. ઈશુદાન ગઢવીની અટકાયતનો મામલો આપના નેતા અનુરાગ ઢાંડાએ આપી પ્રતિક્રિયા. કાર્યકરોને મળવા ગયેલા અધ્યક્ષની અટકાયત કરી. 3 મહિનામાં 160થી વધુ લોકો સામે ફરિયાદ. आम आदमी पार्टी के प्रदेश अध्यक्ष ईशुदान गढ़वी जी को भारतीय जनता पार्टी की सरकार के आदेश पर खंभालिया की पुलिस ने गिरफ्तार किया है. ईशुदान गढ़वी जी कल खंभालिया के हमारे एक कार्यकर्ता को पुलिस ने उठाया